બ્રહ્મ વિદ્યાના મૂલ્ય ગ્રંથો પ્રજ્ઞ1 પરીક્ષાના બીજા પેપરમાં વિભાગ 3 છે, જે બ્રહ્મ વિદ્યાના અમૂલ્ય ગ્રંથોનો વિભાગ છે. તેમાં 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ વિભાગના 40 ગુણ હોય છે અને આ વિભાગમાંથી 21 ગુણ આપણે મેળવી શકીશું. તો આ પ્રશ્નોના જવાબો જોઈએ તે પહેલા એક વિનંતી છે કે આ પૂર્વ કસોટી પેપર જાન્યુઆરી 2026નું ઉકેલપત્ર મારી સમજણ પ્રમાણે કરવામાં આવ્યું છે. ભૂલચૂક હોઈ શકે છે તો આપ પણ તે બુક પ્રમાણે ચેક કરી લેશો અને મારી ભૂલ હોય તો યોગ્ય જવાબ મને કૃપા કરશો, જેથી સુધારી શકાય. હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પો આગળ ખરાની નિશાની કરો. તેમાં ફક્ત 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ ચારેય લખવાના હોય છે, જેના 8 ગુણ હોય છે. તે આ 4 તૈયાર કરો તો તેમાંથી 2 પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછે છે, જેથી 4 માર્ક તો જરૂરથી મેળવી શકાશે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. અક્ષર બ્રહ્મનું મૂર્ત સ્વરૂપ. એના ઓપ્શન છે 1. અમરા પટગરને ત્યાં પુષ્પ દોલોત્સવ. ઓપ્શન 2. મહારાજના સંકલ્પે કરીને અહીં દેખાય છે. ઓપ્શન 3. તમારા ખેતરમાં જે બેઠું છે એ જ અક્ષર છે. ઓપ્શન 4. આ છે એ બ્રહ્મ ને ગયા એ પરબ્રહ્મ. એનો સાચો જવાબ છે ઓપ્શન 2. મહારાજના સંકલ્પે કરીને અહીં દેખાય છે. અને ઓપ્શન 4. આ છે બ્રહ્મ ને ગયા એ પરબ્રહ્મ. પ્રશ્ન 2. ભગવાન સ્વામિનારાયણનું નિસ્વાર્થ જીવન. એના ઓપ્શન છે 1. તમારા સંતો અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. ઓપ્શન 2. મને કોટી કોટી વીછીનું દુઃખ થાઓ. ઓપ્શન 3. અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. ઓપ્શન 4. પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો આત્મા પણ શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. સાચો જવાબ છે ઓપ્શન 2. મને કોટી કોટી વીછીનું દુઃખ થાઓ. અને ઓપ્શન 3. અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. પ્રશ્ન 3. ગ્રંથના સંકલનકર્તાઓ. એનો છે ઓપ્શન 1. અમરજી. ઓપ્શન 2. સદાશિવભાઈ. ઓપ્શન 3. ઠક્કર હિરજી પ્રધાન. અને ઓપ્શન 4. હરિકૃષ્ણભાઈ એ રાવલ. સાચો જવાબ છે ઓપ્શન 1. અમરજી. અને ઓપ્શન 4. હરિકૃષ્ણભાઈ એ રાવલ. પ્રશ્ન 4. સ્વામીની વાતોમાં પ્રસંગો દૃષ્ટાંતોના ઉપયોગની અદ્વિતીયતા પૌરાણિક કથાઓના માધ્યમથી. એના ઓપ્શન છે 1. નિરંતર મારી સ્મૃતિ કરવી. ઓપ્શન 2. ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી. અને ઓપ્શન 3. ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. ઓપ્શન 4. મનગમતું કરવું તે તો પૂર્ણાનંદ સ્વામી જેવું છે. સાચો જવાબ છે ઓપ્શન 1. નિરંતર મારી સ્મૃતિ કરવી. ઓપ્શન 2. ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી. અને ઓપ્શન 3. ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નો ઉપર મુદ્દાસર નોંધ લખો 15 લીટીમાં. તેમાં ફક્ત 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 2ના જવાબ લખવાના હોય છે. તેના 10 ગુણ હોય છે. તો આ 4 તૈયાર કરો તો 5 માર્ક તો અવશ્ય જરૂરથી મેળવી શકશો, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. એમાં
પ્રશ્ન 1 છે, મુક્તિ માટે સ્વરૂપ નિષ્ઠાનું મહત્વ. જવાબ: જીવના નિર્વિઘ્ન કલ્યાણ માટે ઘણા પ્રકારની આધ્યાત્મિક સાધનાઓ છે, પરંતુ તેમાં સૌથી શ્રેષ્ઠ છે ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન. આ વિશે શ્રીજી મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં કહે છે, જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો, અને એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો કે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારી વિશે હેત રહેશે. તેને કરીને તમારું કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવીને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં. આ છે તેવી કાલ નવી રાખજો, અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવીને નવી રાખજો. અને જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે. જો ભગવાન અને ગુરુમાં મનુષ્ય ભાવ આવે તો પણ જીવ મુક્તિના માર્ગેથી પડી જાય છે. તેથી વચનામૃત લોયા 18માં ભગવાન અને ગુરુને વિશે મનુષ્ય ભાવ નહીં પણ દિવ્ય ભાવ રાખવાની વાત વિસ્તૃત રીતે સમજાવતા શ્રીજી મહારાજ કહે છે, આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે, અને સૂઝે તો 100 વર્ષ કરીને સમજો તો પણ એટલી જ સમજવી છે. અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી, અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં 1 વાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં. ઉપરોક્ત બંને વચનામૃતમાં આપણે જોઈ શકીએ છીએ કે શ્રીજી મહારાજે ભગવાનમાં સંપૂર્ણ દિવ્ય ભાવ સાથે દ્રઢ નિષ્ઠા રાખવાની સાધના પર ભાર મૂક્યો છે. એટલે આપણે કહી શકીએ એમ છે કે શ્રીજી મહારાજને ઉપદેશ આપવા પાછળ કોઈ લૌકિક અપેક્ષા નથી. તેઓએ કેવળ જીવના કલ્યાણ માટે જ વાતો કરી છે. તેથી તેઓના ઉપદેશ વચનોમાં શંકાને કોઈ સ્થાન નથી. પ્રશ્ન 2, અદ્વિતીય અર્થઘટનો. પોતાના ગહન જ્ઞાન અને અનુભવના આધારે શ્રીજી મહારાજે શાસ્ત્રોને શબ્દોના સચોટ અર્થઘટનો પોતાની આગવી શૈલીમાં પીરસ્યા છે. એ જે રીતે શ્રીજી મહારાજ સ્પષ્ટ અને અનોખી રીતે સમજાવતા ત્યારે શાસ્ત્રોમાં જે અર્થ છાયા બીજ રૂપે કે ગુણ રૂપે છુપાઈ હોય તે વધુ ઉપયોગી અને વ્યવહારુ બની જતી. ઘણા ચિંતકો, આચાર્યો અને ધર્મગુરુઓને એ ધર્મની વિવિધ વ્યાખ્યાઓ આપી છે. શ્રીજી મહારાજે સદાચાર એ ધર્મ આ સર્વસામાન્ય વ્યાખ્યા કરી તો સ્વીકારી છે, પરંતુ વચનામૃત મધ્યના 9માં ધર્મને આગવી રીતે સમજાવતા તેઓ કહે છે, ભગવત સ્વરૂપનું બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, જે સ્વલ્પસ્ય ધર્મસ્ય ત્રાયતો મહત્વ ભયાત. એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય પણ તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. અહીં શ્રીજી મહારાજ ધર્મને ભગવાન વિષયની સ્વરૂપ નિષ્ઠા તરીકે સમજાવે છે, જ્યારે આચાર્યોએ ભગવદ્ ગીતાના ઉપરોક્ત શ્લોકના આધારે ધર્મ એટલે કર્મયોગ રૂપ સ્વધર્મ અર્થાત પોતાની ફરજનું પાલન એમ સમજાવ્યું છે. હવે સદાચાર કે કર્મયોગ રૂપી સ્વધર્મ તમામ વિપરીત સંજોગોમાં ટકી શકતો નથી, પરંતુ શ્રીજી મહારાજના કરેલા ધર્મના અર્થઘટન રૂપ ભગવત પ્રજ્ઞા કે સ્વરૂપ નિષ્ઠા તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. તેથી શ્રીજી મહારાજે કરેલું ધર્મનું અર્થઘટન વધુ સુયોગ્ય અને સાર્થક લાગે છે. પ્રશ્ન 3, વરિષ્ઠ પરમહંસો દ્વારા સ્વામીની વાતોની પ્રશંસા. સારાંશ. 1,
દુન્યવી રીતે ગુણાતીતાનંદ સ્વામી શાસ્ત્રજ્ઞ નહોતા, છતાં તેઓની વાત ગહન અને સર્વશાસ્ત્રોના સારને સમજાવનારી રહેતી, કારણ કે તેઓ જે કંઈ બોલતા તે આધ્યાત્મિક દર્શન અને અનુભવમાંથી બોલતા. 2. કેટલાય વરિષ્ઠ પરમહંસોએ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો મહિમા ઉત્સાહથી ગાયો છે. 3. ગોપાળાનંદ સ્વામીના મતે મહારાજના સર્વોપરી મહિમાની પૂરેપૂરી વાતો સંપ્રદાયના બીજા મંદિરની તુલનાએ જૂનાગઢમાં થતી. તેનું કારણ એ કે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનો સર્વોપરી મહિમા અહીં રેલાવ્યો હતો. 4. નિત્યાનંદ સ્વામીના મતે ગુણાતીતાનંદ સ્વામીનું જીવન એવું શુદ્ધ નિષ્કલંક હતું ને તેથી જ તેઓ બળપૂર્વક વાતો કરી શકતા. તેઓ ઉમેરે છે કે સ્વામીની વાતોમાં તેઓના જીવનનો પડઘો પડે છે. 5. શુકાનંદ સ્વામીના મતે શ્રીજી મહારાજની વાતોથી હજારો મુમુક્ષો ખેંચાતા, તેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી પણ અસંખ્ય જીવો આકર્ષાયા છે. 6. આચાર્ય રઘુવીરજી મહારાજ સ્વામીની વાતોની પ્રશંસા કરતા કહેતા કે અનંત જન્મોની કસર ટાળીને અક્ષરધામ પ્રમાણે એવી તાકાત ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે. પ્રશ્ન 4. બ્રહ્મ વિદ્યાનું મહત્વ અને આવશ્યકતા વચનામૃતમાં અને પ્રમુખ સ્વામી દ્વારા. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, જ્યાં સુધી દેહમાં આસક્તિ છે ત્યાં સુધી પ્રશ્નો રહેશે. જ્યાં દેહાશક્તિ છે ત્યાં દુઃખ અને ખામીઓ છે. જ્યાં સુધી દેહને વિશે મમતા છે ત્યાં સુધી તરત જ દુઃખ આવશે. નજીવી બાબતો આપણને પરેશાન કરશે. માન અપમાનથી ઘણી મુશ્કેલીઓ અને વિઘ્નો આવશે. માટે જ્યાં સુધી દેહમાં પ્રીતિ છે ત્યાં સુધી તમે દુનિયામાં ગમે ત્યાં જશો, પણ અશાંતિ રહેવાની. માટે દેહાભિમાન છોડવાનો પ્રયત્ન કરો. દેહાશક્તિ જશે તો સર્વ પ્રશ્નોનું સમાધાન થઈ જશે. જ્યારે દેહની મમતા સદંતર છૂટી જશે ત્યારે દરેક પ્રકારની વ્યક્તિગત અશાંતિ મૂંઝવણોનું કાયમ માટે સમાધાન થઈ જશે. શ્રીજી મહારાજ પણ આ સત્ય સમજાવતા વચનામૃત ગઢડા અંત્યના 27માં કહે છે, સમાધિએ કરીને તથા દેહ મૂકીને જેવી ભગવાનના સુખનો અનુભવ થાય છે ને આનંદ થાય છે, તથા આત્માના સુખનો અનુભવ ને આનંદ થાય છે, એવી કેવળ વાત કરે તેણે કરીને થતો નથી. અને જો એ બેની વાર્તા સાંભળીને તેનું મનન ને નિધિધ્યાસન કરે તો એનો સાક્ષાત્કાર થાય, ને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિએ કરીને જેવો એ બેનો અનુભવ ને આનંદ થાય તેવો જ થાય. માટે એ બેની વાર્તા સાંભળીને એનું મનન ને નિધિધ્યાસન કરો. પ્રશ્ન 3. પ્રમાણ પરથી વિષયનું શીર્ષક આપો. તેમાં 6 પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધા પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. હવે આપણે આ 6 પ્રશ્નો તૈયાર કરીએ તો 1 માર્ક જરૂરથી મેળવી શકશો, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. 1. 64 લક્ષણે યુક્ત જ સાધુ તેની સાથે જોડાવું એટલે એ 1 માં 64 આવી જાય. જવાબ: સંત દ્વારા સર્વ સદગુણોની પ્રાપ્તિ. 2. આપણને જે પ્રાપ્તિ, મહિમા, સુખ ને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી. જવાબ: ભગવાનની પ્રાપ્તિના મહિમાનો આનંદ. 3. પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્ય કહેવાય. જવાબ: વચનામૃતના શબ્દોની વિશિષ્ટ વ્યાખ્યાઓ. પ્રશ્ન 4. કોઈ પણ સાધકના જન્મ મરણનો રોગ ટાળતું આ એક પારલૌકિક ઔષધ છે. જવાબ: અવતાર અવતારી ભેદ. પ્રશ્ન 6. અહીં તું મોટો હોઈશ પણ અક્ષરધામમાં હું મોટો છું. જવાબ: સ્વામીના સ્પષ્ટ વક્તાપણાના વધુ પ્રસંગો. પ્રશ્ન 4. નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો. તેમાં 6 પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધાય પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. હવે આપણે આ 6 પ્રશ્નો તૈયાર કરીએ તો 1 માર્ક તો અવશ્ય જરૂર મેળવી શકીશું, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન
ફાઇનલ પરીક્ષામાં અવશ્ય પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. મહેમદાવાદમાં સ્વામીએ કોનો પરાજય કરેલો? જવાબ: મહેમદાવાદમાં સ્વામીએ વેદાંતીઓનો પરાજય કરેલો. પ્રશ્ન 2. એવો મહિમા સમજવાનું કારણ સમજાવતા સ્વામી પ્રકરણ 1 ની પહેલી વાતમાં શું કહે છે? જવાબ: એવો મહિમા સમજવાનું કારણ તો ભગવદીનો પ્રસંગ છે. પ્રશ્ન 3. વિક્રમ સંવત 1845 ફાગણ સુદ દસમના દિવસે મુરજીએ માતાને શું કહ્યું? જવાબ: વિક્રમ સંવત 1845 ના ફાગણ સુદ દસમને દિવસે મુરજીએ માતાને કહ્યું, માં આજે પુરુષોત્તમ નારાયણ ને અયોધ્યામાં જનોય દેવાય છે, માટે જનોયના ગીત ગાઓ. પ્રશ્ન 4. વચનામૃત 1 નિત્યાનંદ સ્વામી કયો પ્રશ્ન પૂછે છે? જવાબ: એ કામાદિક શત્રુને ટાળવાનો શો ઉપાય છે? પ્રશ્ન 5. આધ્યાત્મિક સાધનામાં કોને શા માટે મુખ્ય રાખવા? જવાબ: સર્વ વાત સાધુને વતે છે, માટે તેને મુખ્ય રાખવા. પ્રશ્ન 6. માયિક જીવોની વાતો શાનાથી ભરપૂર હોય છે? તો જવાબ: માયિક જીવોની વાતો માન અને સ્નેહ, રાગ અને દ્વેષ, ઈર્ષ્યા અને મત્સરથી ભરપૂર હોય છે. પ્રશ્ન 5. નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર વિસ્તૃત નોંધ લખવાની હોય છે અને તે પણ 25 થી 30 લીટીમાં. હવે આ પ્રશ્નના 10 ગુણ હોય છે. તેમાં 2 પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે આ 2 જ પ્રશ્નો તૈયાર કરીએ તો 10 માર્ક તો જરૂરથી મેળવી શકશો, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. ટૂંકમાં આપણે આ વિભાગમાંથી 21 ગુણ મેળવી શકીશું. પ્રશ્ન 1. સાધના વિષયક સમસ્યાઓ અને સમાધાન. વિપરીત દેશકાળથી આ વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે ત્યાં સુધીની જ સમસ્યાઓ. જવાબ: ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં સાધના સંબંધિત આવી અનેક સમસ્યાઓના સમાધાન પોતાના અનુભવ અને સર્વજ્ઞાથી આપ્યા છે. આવી કેટલીક સમસ્યાઓ અને સચોટ સમાધાનને આપણે જાણીએ. સમસ્યા 1. વિપરીત દેશકાળ આવે છે ત્યારે ભગવાન સાંભળતા નથી ને ઉદ્વેગ થાય છે, માટે તેનું કેમ સમજવું? સ્વામીની વાત 4થા પ્રકરણની 47મી. એનું સમાધાન જોઈએ. ભગવાન સર્વ કરતા છે. કઠણ દેશકાળમાં તો કોઈને ભગવાન સાંભળે જ નહીં, પણ આ લોકમાં ચોંટાય તો નહીં ને આ લોકમાંથી વૈરાગ થાય ને ચોંટાય નહીં, તે સારું ભગવાન એને દુખીઓ રાખે છે, માટે સર્વ કરતા ભગવાન સમજવા. સમસ્યા 2. મોટાનો સંગ કરે તો ધ્યાન ભજનનો ઘસારો આવે ને ધ્યાન ભજન કરે તો સંગમાં ઘસારો આવે. તેમાં શું કરવું? સ્વામીની વાત 4થા પ્રકરણની 105. એનું સમાધાન જોઈએ. સંગ કરવો. સંગ થાશે તેમાંથી વિષય ટળવાના છે, પણ સંગ વિના વિષય કેમ ટળશે? સમસ્યા 3. પૂરો સત્સંગ થયો કેમ જાણવો? સ્વામીની વાત 5મા પ્રકરણની 87મી. એનું સમાધાન: અક્ષરરૂપ થવાય ત્યારે પૂરો સત્સંગ થયો જાણવો. સમસ્યા 4. જીવ અર્પણ કર્યા પછી વાસના ટાળવી રહે કે નહીં? સ્વામીની વાત 5મા પ્રકરણની 95મી. સમાધાન જોઈએ. વાસના ટાળવી પડે ને એમ ઉત્તર ન કરીએ તો ભગવાનમાં બાધ આવે છે. એકની વાસના ટાળે ને એકની ન ટાળે, માટે એમ કહેવાય નહીં ને આત્મનિષ્ઠા તથા મહાત્મ્ય કરીને વાસના ટળે છે. અને સમસ્યા 5. વાસના નિર્મૂળ કેમ થાય છે? સ્વામીની વાત 5મા પ્રકરણની 238. સમાધાન જોઈએ. નિર્મૂળ થયા હોય તેના સંગથી જ્ઞાન થાય, વૈરાગ્ય થાય, વિવેક આવે ને આત્માને દેહ જુદા સમજાય તો નિર્મૂળ થાય. સમસ્યા 6. ઠેઠ મહારાજ પાસે ને તમારી પાસે કેમ અવાય? સ્વામીની વાત 6થા પ્રકરણની 27મી. સમાધાન જોઈએ. મહારાજને પુરુષોત્તમ જાણે ને ભગવાનની આજ્ઞા પાળે તો અવાય.
સમસ્યા 7. આ વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે? સ્વામીની વાત, ત્રીજા પ્રકરણની 38. સમાધાન જોઈએ. નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી જ રીતે આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો તો તેની ઉપર મહારાજ રાજીને રાજી જ છે. સમસ્યા 8. ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય? સ્વામીની વાત, ત્રીજા પ્રકરણની 42. સમાધાન જોઈએ. ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનના ચિહ્ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા તે અહોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે. સમસ્યા 9. વિષયનું દોષ ધ્યાન ન થયું હોય તો તેના વિષય સી રીતે ટળે? સ્વામીની વાત, પાંચમા પ્રકરણની 7મી. સમાધાન જોઈએ. સમુદ્રનું જળ સુકાય તેવું નથી, પણ આત્યંતિક પ્રલય સુકાઈ જાય છે. તેમ આત્યંતિક જ્ઞાન થાય તો વિષય ટળી જાય. તે આત્યંતિક જ્ઞાન તો આ સાધુને ઓળખ્યા એ જ છે ને તેથી વિષય ટળી જાય છે ને તે વિદ્યા તે વિના દોષ ધ્યાન કરતે કરતે કાળે કરીને ને ટરે. પ્રશ્ન 2. સૌથી મહત્વપૂર્ણ સાધના. જવાબ. સૌથી મહત્વપૂર્ણ સાધના. મોક્ષ માટે ઘણી સાધનાઓ શાસ્ત્રોમાં વર્ણવાયેલી છે. શ્રીજી મહારાજે પણ વિવિધ આધ્યાત્મિક સાધનાઓની ઉપયોગિતા અને આવશ્યકતા વિશે પ્રસંગોપાત વાતો કરી છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં મહત્વપૂર્ણ સાધનાઓ વિશે માર્ગદર્શન આપ્યું છે. તેને ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ કરી આપ્યું છે અને શ્રીજી મહારાજના ઉપદેશોમાં સૌથી વધુ મહત્વપૂર્ણ શું છે તે તેઓએ જણાવ્યું છે. તો તેના કેટલાક ઉદાહરણ. 1. ભગવાન છે તે એકડો છે ને સાધન છે તે મીંડા છે. એકડા વિના સરવારો ન થાય. સ્વામીની વાત, પાંચમા પ્રકરણની 191. 2. સ્વરૂપ નિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે ને બીજા સાધન તો જાનને ઠેકાણે છે. સ્વામીની વાત, પહેલા પ્રકરણની 298. 3. ભગવાનને જાણે તો તેને કાંઈ જાણવું રહેતું નથી, માટે પુરુષોત્તમને જાણ્યા તેને કાંઈ જાણવું રહ્યું નથી. બધા ગુણ એમાં આવશે. સ્વામીની વાત, ચોથા પ્રકરણની 10મી. 4. મંદિર છે તે સોના ન થાય કે દેહે સુકાઈ જાય. એ આદિ ગમે તેટલા સાધન કરો પણ હું જેવો છું તેવો જાણે ત્યારે રાજી થાવ છું એમ મહારાજે કહ્યું છે. સ્વામીની વાત, ચોથા પ્રકરણની 97મી. 5. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સર્વે સાધન થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નથી. સ્વામીની વાત, પહેલા પ્રકરણની 123મી. 6. ઉપાસનાથી મોક્ષ છે. ધર્મ, વૈરાગ ને આત્મનિષ્ઠા કાંઈ મોક્ષ કરે તેમ નથી. સ્વામીની વાત, પાંચમા પ્રકરણની 135મી. 7. સ્વરૂપ નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા, આત્મનિષ્ઠા ને ધર્મનિષ્ઠા એ 4 નિષ્ઠામાં સ્વરૂપ નિષ્ઠા એક હોય તો બાકી ત્રણે તેના પેટામાં આવી જાય. સ્વામીની વાત, પાંચમા પ્રકરણની 172મી. 8. ભગવાન વિના તો આત્મજ્ઞાન, વૈરાગ ને ધર્મ એ સર્વે અભદ્ર છે, કોઈ કલ્યાણ કરતા નથી. સ્વામીની વાત, પહેલા પ્રકરણની 146મી. 9. પ્રગટ ભગવાનની મૂર્તિ આગળ જ્ઞાન, વૈરાગ, આત્મનિષ્ઠા એ સર્વે ખાટી છાશ જેવા છે. સ્વામીની વાત, પાંચમા પ્રકરણની 277મી. 10. પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય અને પ્રગટ ભગવાનને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય. સ્વામીની વાત, ચોથા પ્રકરણની 36મી. 11. તપે કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે
ને હિંડોરા ખાટમાં સૂઈ રહે, દૂધ સાકર ને ચોખા જમે, ને સેવા કરનારા ને રડનારા બીજા હોય તો પણ તેને અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન તેડી જાય, જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો. માટે મોક્ષનું કારણ આશરો છે. સ્વામીની વાત, પહેલા પ્રકરણની 172મી. 12. ભગવાન ને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને પધાર્યા છે. તે એવા ને એવા જ છે, ને દેહ મૂકીને જેને પામવા છે તે આ જ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી. ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં, ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. ને મહિમા વિના બીજા ગમે તેટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. સ્વામીની વાત, પહેલા પ્રકરણની 1. જો મુમુક્ષુ વિવિધ સાધનાઓમાં ખૂપેલો રહે તો અપ્રેક્ષિત પરિણામ નથી મેળવી શકતો. તેથી મુમુક્ષુએ આત્યંતિક મુક્તિ માટે બતાવવામાં આવેલી મહત્વની સાધના તરફ જ લક્ષ્ય આપવું હિતાવહ છે. વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.